ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વેરાવળ ખાતેના ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે। રાજ્યભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ વેરાવળ ખાતે કરવામાં આવશે। જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલશે। સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી અને તેના ઉપલક્ષમાં યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન હિનાજ ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીના અધિકારીઓને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી। આ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંલગ્ન તમામ વ્યવસ્થાઓનું સુચારુ રીતે થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તેમણે ચોમાસાની ઋતુને ધ્યાને લઈ કાર્યક્રમના સ્થળે આગોતરું આયોજન અને કામગીરી કરવા સૂચના આપી હતી। તેમજ તેમણે સાંસ્કૃતિક તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં જિલ્લાના વધારેમાં વધારે નાગરિકો સહભાગી થાય તે માટે તારીખ 8 અને 9 ઓગસ્ટ દરમિયાન સ્કૂલોમાં રંગોળી સ્પર્ધા તેમજ 8 થી 14 દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રાના આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પાણી, પાર્કિંગ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત બાબતે જિલ્લાના વિવિધ અધિકારીઓને આગોતરા આયોજન તેમજ પ્રોટોકોલ મુજબ વ્યવસ્થાઓ ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ કલેક્ટર ભૂમિકાબેન તેમજ જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।